કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમં વંદે પરમાનંદ માધવમ. ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના સંકુલમાં સાંજની પ્રાર્થનામાં ઉપસ્થિત મારા પરમ મિત્ર રમેશભાઈ પેટડે સાહેબ, બળદેવભાઈ, બંને ગૃહમાતા અને વાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધા અલગ અલગ ગામમાંથી આવો છો. આપણા જિલ્લાના અલગ અલગ ગામડેથી તમે તમારું પ્રતિનિધિત્વ લઈને આવો છો. મારે રમેશભાઈ સાથે વાત થયેલી 2 દિવસ, આમ તો છેલ્લા 5-7 દિવસથી તારીખ માટેની ગડમથલ હતી, કઈ તારીખે જવું. ગઈકાલે વરસાદના લીધે આપણે કાર્યક્રમ મુલતવી રાખ્યો. આજે તબિયત નાદુરસ્ત હતી છતાં રમેશભાઈને કીધું, એમને પણ તકલીફ હતી, પડી ગયા, સ્લીપ ખાઈ ગયા, એમને વાગ્યું છે, છતાં કે ના આજ તો આપણે સંસ્થામાં જઈ આવીએ. એટલે અહીંયા આવીએ એટલે અમને અમારું પોતિકાપણું લાગે કે અમારા સમાજના બાળકોને અમે મળીએ, એનો એક આનંદ હોય. તમે બધા સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામડેથી અગાઉ મેં વાત કરી એ પ્રમાણે આવો છો. તમે તમારા ગામની એક ઇમેજ લઈને આવો છો. તમે માત્ર તમે જ નથી, તમારા મા બાપનું એક આગવું વ્યક્તિત્વ તમે અહીંયા લઈને આવો છો. તમે સારું રિઝલ્ટ લાવશો, તમને શિલ્ડ મળે, તમને સન્માન કરવામાં આવે, તો જ્યારે શિલ્ડ લઈને તમે જાઓ ત્યારે ગામમાં એમ વાત કરે, ફલાણા ભાઈની દીકરી બહુ હોશિયાર, એનું સમાજે સન્માન કર્યું. તમારા મા બાપનું એક તમે આગવી ઓળખ છો. આખા જીવનની અંદર મનુષ્ય જીવનને આમ તો આપણા ઋષિમુનિએ 4 તબક્કામાં વહેંચી દીધું. પહેલો જે આશ્રમ છે એ બ્રહ્મચર્ય આશ્રમ, જેમાં આપણે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવાનો 25 વર્ષ સુધી. 26 થી 50 ગૃહસ્થ આશ્રમ, જેમાં સંસારની અંદર રહી અને સમાજ સેવાના કામ કરવાના. 51 થી 75 એને નામ આપ્યું સંન્યાસ્ત આશ્રમ, કે જેમાં ઘર, કુટુંબ, સંસાર છોડી બધું જ આજીવિકાનું કામ બધું આટોપી લઈ અને ભગવાનને, પરમ તત્વને પામવા માટેના બાકીના વર્ષો પસાર કરવાના. ને 75 થી 100 જેને વાનપ્રસ્થ આશ્રમ એવું કહેવાય, છેલ્લો સંન્યાસ્ત આશ્રમ. આમ તો વાનપ્રસ્થ આશ્રમ 51 થી 75 ગણાય, અને છેલ્લે સંન્યાસ્ત આશ્રમ કે બ્રહ્મને પામવા માટે માણસે બધું છોડી દેવાનું. આપણે બધા ઇતિહાસમાં જોઈએ છીએ કે જેટલા રાજાઓ થઈ ગયા એ બધાએ પોતાનો તમામ સંપત્તિ છોડી અને પાછળની જિંદગી જંગલની અંદર પસાર કરેલી. તો અત્યારે તમારો જે સમયગાળો ચાલે છે ને, એ તમારી લાઈફનો ગોલ્ડન પીરિયડ છે, અગત્યનો વર્ષ. તમે 25 વર્ષ પછીથી જે જગ્યાએ સેટ થવાના છો, આમાંથી કોઈ પોતાની જેટલી મહેનત હશે અભ્યાસની, તમે જેવું સારું શિક્ષણ મેળવશો એ પ્રમાણે તમે સમાજમાં પ્રસ્થાપિત થઈશો. સારો અભ્યાસ કર્યો એ સારા ડોક્ટર, એન્જિનિયર થશે, કોઈ સારા વકીલ થશે, કોઈ સારા વેપારી થશે. દીકરીઓમાંથી પણ હવે તો દીકરાઓ કરતા દીકરીઓ જાજી ભણે છે. દર્શન વિદ્યાલયમાં એની હું વાત કરવા માટે કંઈ આવ્યો નથી, પણ અમારા ત્યાં જે 2800 સ્ટુડન્ટમાં જ્યારે અમે ઇનામ વિતરણ કરીએ તો 1 થી 5 નંબર મોટા ભાગે ગર્લ્સ જ હોય છે. એટલે બીજી વાત મારે તમારા તરફથી વાત કરવી છે કે વિદ્યાભ્યાસમાં બોયઝ છોકરાઓ ક્યાંક પાછા પડ્યા છે, એમનું ધ્યાન ક્યાંક ભટકી ગયું છે. વિદ્યાભ્યાસ માટેનો પહેલો જ ગુણ છે શિસ્તનો. શિસ્ત, શિક્ષણ અને સંસ્કાર, આ ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ છે.
મારે આ 3 વિશે જ આજે તમને વાત કરવી છે, જે તમારા જીવનમાં ખૂબ જરૂરી છે. શિસ્ત એટલે શું? ચલો આપણે પ્રશ્નોત્તરી લેતા જઈશું, જવાબ દેવાની છૂટી. શિસ્ત એટલે શું? કોઈ કહેશે મને જવાબ? ઘણી જગ્યાએ તમે લખેલા સ્લોગનમાં વાંચ્યું છે શિસ્ત. ઇંગ્લિશમાં આપણે ડિસિપ્લિન કહીએ છીએ. કોઈ મને કહેશે શિસ્ત વિશે એક લીટી બોલો, જેટલું આવડે એટલું. હા બોલ બેટા, સરસ સરસ. શિસ્ત એટલે બીજાએ કહેલી વાતને માનવી, ડિસિપ્લિન. શિસ્ત કીધું હોય કે અહીંયા કોઈ થૂકવું નહીં, એવી સૂચના લખી હોય. આપણે ત્યાં પરિસ્થિતિ ઊંધી છે દુનિયાના બીજા દેશ કરતા. જે જગ્યાએ સૂચના મારી કે અહીંયા કોઈ થૂકવું નહીં, ત્યાં બધા પાનની પિચકારી મારી દેતા હોય. એ શિસ્તનો અભાવ છે. દુર્લભમ ભારતે જન્મ એવું કહેવામાં આવતું. ભારતમાં જન્મ મળવો મુશ્કેલ છે, અને મળે એ બહુ મોટી સારી વાત કહેવાય. દુનિયાના ધનાઢ્ય દેશમાં ભારત હતો, અને આખી દુનિયાનું સૌથી સમૃદ્ધ શહેર હતું વિજયનગર, દક્ષિણ ભારતમાં આવેલું. પણ કાળક્રમે આપણે ક્યાં કાચા પડ્યા? આપણો ઇતિહાસ જોઈએ ને. આપણે આમાં જ્ઞાતિની વાત નથી કરતા, આપણા આખા ભારતની અંદર રહેતા લોકોની વાત કરું તો આપણે કેટલી ગુલામી ભોગવવી પડી, કેટલા બધા શાસકો આપણા ઉપર રાજ કરી ગયા. એને જે પ્રજા પોતાનો ઇતિહાસ પૂરેપૂરી સમજતી નથી ને, એ પ્રજાને ફરી ઇતિહાસ જીવવો પડે છે, ફરીને ગુલામ થવું પડે. જે ઇતિહાસમાંથી કંઈક નવો બોધપાઠ ન લે, તેને ફરીને પાછો ઇતિહાસ જીવવો પડે. આપણે કરેલી કંઈક ભૂલો હોય એમાંથી જો બોધપાઠ ન લઈએ અને ફરી ભૂલનું પુનરાવર્તન ચાલુ રાખીએ તો એની સજા ભોગવવાનો વારો આવે. એટલે ભારતની અંદર જે પ્રજાઓ આવી અને આક્રમણો કર્યા ભારત ઉપર, 250 વર્ષ તો અંગ્રેજોએ ગુલામ બનાવ્યા. એ પહેલા મુસ્લિમ સલ્તનત, તમે આખી પેઢી બાબર, હુમાયું, અકબર, આખી એની પેઢી ભણતા હશો. આપણી 7 પેઢીના વડવાના નામ આપણને નથી આવડતા, પણ સામાજિક વિજ્ઞાનની અંદર, સમાજ વિદ્યામાં આપણે એની પેઢી આખી ભણવી પડે છે. શા માટે? તો આપણા વડવાઓની અંદર એક વસ્તુ ઘટતી હતી. આપણે બધા અંદરો અંદરના વિખવાદમાં, એકબીજાના તાણા ખેંચમાં આપણે ક્યારેય એક ન થઈ શક્યા. એક ન થઈ શક્યા એટલે દુનિયાની બધી પ્રજાઓ વારા ફરતી પોતાની કેપેસિટી હતી એટલા વર્ષ આપણને ગુલામ બનાવ્યા. દેશને આઝાદી મળી ને એમાં 2 મહાપુરુષોએ જબરદસ્ત રોલ ભજવ્યો. એમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ. કદાચ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, આ બધા જે કઈ નવલોહિયા યુવાનો હતા કે જેનો વિદ્યાભ્યાસ પોતે છોડી દીધો હતો, ઘર બાર છોડી દેશને આઝાદ કરવા નીકળી ગયા હતા. સરભરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, આ ભગતસિંહે કીધેલી વાત છે. તો આ બધા યુવાનોએ પોતાના જાનની બાજી લગાવી દીધી. તમે ક્યારેક અમદાવાદ જાઓ તો વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુ છે, ગુજરાતનો પહેલો શહીદ યુવાન. ઝંડો લઈને નીકળતા હતા રેલીમાં અને અંગ્રેજોએ ગોળીબાર કર્યોમાં પહેલો શહીદ થયો વિનોદ કિનારીવાલા. ત્યારે કોઈ જ્ઞાતિવાદ હતો જ નહીં. આપણે એક હતા, એક થયા ત્યારે આપણે અંગ્રેજોને હરાવી શક્યા અને અંગ્રેજો ભારતમાંથી ગયા. એટલે 2 જ અંગ્રેજો આવ્યા હતા, સર થોમસ રો અને સર હોકિન્સ. એને સર ડિગ્રી આપણે લગાડી દીધી. 2 જ આવ્યા હતા. અંગ્રેજો એની પાસે સાથે સૈન્ય અને ફોજ લઈને નહોતા આવ્યા, 2 જ અંગ્રેજ આવ્યા. પણ એ પ્રજા પાસે શિસ્ત હતી, ડિસિપ્લિન હતી. આ દીકરીએ કીધું ને કે બીજાની વાત માનવી, બધા આજ્ઞાંકિત હતા. એના જે સૈનિકો લેટેસ્ટ ટેકનોલોજી સાથે યુદ્ધ લડ્યા. અને આપણા ત્યાં એક વસ્તુ મેં અગાઉ કીધી એમ 2 વસ્તુ આપણા ત્યાં ઘટી. ઘર ઘરના કુસુંબમાં પરદેશીઓ ફાવી જશે, પુષ્પકલી પુષ્પા પરદેશીઓ છૂટી જશે. આપણે બધા સીમિત આપણા અંદરો અંદરના રજવાડાના અંદરો અંદરના ખટપટ અને રાજકીય તાણા ખેંચની અંદર અંગ્રેજો સફળ થયા. એટલે ઇતિહાસમાંથી પહેલી વાત શીખવાની છે શિસ્ત. જો આપણા જીવનમાં શિસ્ત ન આવે તો શિક્ષણ ક્યારેય ન આવે, અને શિક્ષણ ન હોય
એટલે સંસ્કાર પણ આવવા અઘરા. ભણ્યા નથી સંસ્કારી નથી એવું કહેવાનો અર્થ નથી. ઘણા નથી ભણેલા. સંત કબીરની ડિગ્રી શું, એમને કેટલો અભ્યાસ કર્યો મને તમને ખબર નથી. નરસિંહ મહેતા કેટલું ભણેલા, આપણે એના અત્યારે કાવ્ય ભણીએ છીએ. મીરાબાઈના કાવ્ય ભણવામાં આવે છે ને તમારે. નરસિંહ મહેતાના એક એક કાવ્યના એક એક શબ્દ ઉપર લોકો પીએચડી થાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજુએ રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું તત્વમાં તેજ તું, વેદમાં વાણી થઈ વાસે. આ એક આપણા ગુજરાતના જુનાગઢની અંદર નરસિંહ મહેતા યાર રચેલા કાવ્યો છે. એમાંની આ વાત મેં કરી. એટલે તમે કેટલું ભણો છો, શિક્ષણ અને કેળવણી બે વચ્ચે તાત્વિક તફાવત છે. શિક્ષણ તમે જે પુસ્તકનું ભણો છો ને એ શિક્ષણ કહેવાય. પ્રશ્ન જવાબ પાકા કરવા, દીકરીએ સરસ પ્રશ્નોત્તરી કરી, સરસ પ્રશ્નો બધા પૂછ્યા અને બોયઝમાં જઈને આ મિત્રએ 2-3 જવાબ આપ્યા. જનરલ નોલેજ એટલું જરૂરી છે. રોજના 10-10 MCQ પ્રશ્નોત્તરી તૈયાર કરો તો કદાચ તમે અભ્યાસ પૂરો કરો અને તરત તમે પરીક્ષામાં બેસો, ક્લાસ 1 કે ક્લાસ 2 ની, તેમાં તરત સિલેક્ટ થઈ જાવ. ક્યારેક ક્લાસ 1-2 થવા માટે પલાઠી વાળીને એક ધારા બેસી જાય, 2 મહિના 2-3 મહિના વાંચ્યું કલેક્ટર થઈ ગયા એવું નથી. એના માટે તમારે અત્યારથી મહેનત ચાલુ કરી દેવી પડે, અત્યારથી. ને આપણો સમાજ તો કેટલો શિક્ષિત સમાજ છે, કેટલી બધી મદદ કરે. સરદાર ધામ, જેને ક્લાસ 1-2 ઓફિસર થવું હોય એના માટે રહેવાની, જમવાની અને ઉત્તમ કક્ષાના ટ્રેનર પૂરા પાડે, બેસ્ટ લેવલના. હમણાં જ્ઞાન એકેડેમીમાં હું ગાંધીનગર જઈ આવ્યો, ત્યાં આખું એક પોડકાસ્ટ ગોઠવ્યું હતું મારું. તો આ બધી સંસ્થાઓ એટલું બધું આપે છે કે તમારે હવે કલેક્ટર થવું હોય, ડીએસપી થવું હોય, ડીવાયએસપી થવું હોય, મામલતદાર થવું હોય, બહુ સરળ છે. માત્ર તમારે મનથી નક્કી કરવું પડે કે મારે આ બનવું છે, અને એની શરૂઆત અત્યારથી જ થાય. દુનિયાના જેટલા મહાપુરુષો તમે જોઈ લો, એ બધાએ પોતાનું ઘર છોડ્યું ને ત્યારે જ નામના કરી શક્યા. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? જેલમાં. આપણો કોઈનો જન્મ જેલમાં નથી થયો. જન્મ તરત પોતાના મમ્મી પપ્પા સાથે હતા, દૂર જતા રહ્યા હતા, દૂર જતા રહ્યા. જેને જન્મ કોઈ માતા સાથે તેને રહેવા જ નથી મળ્યું. જશોદા માતા બાલક માતા હતા, એના જન્મદાતા માતા નહોતા. જશોદા માં એને ઉછેર કર્યો. તો કૃષ્ણ ભગવાન એમના જીવનમાં ક્યારે ફરિયાદ કરી કે અમારો જન્મ તો કે જેલમાં થયો, મને કોઈ સપોર્ટ ન કર્યો, હું ખૂબ દુખી થઈ ગયો, જન્મતાની સાથે મને ત્યાજી દેવામાં આવ્યો. જશોદા માતાએ ઉછેર કર્યો અને કોની સાથે રહ્યા? ગોવાળોની સાથે, ભોળી પ્રજા. એટલે કૃષ્ણ ભગવાન મથુરાથી છેલ્લે ક્યાં આવ્યા? દ્વારકા. કેટલું બધું ડિસ્ટન્સ કાપ્યું. ભગવાન રામ અયોધ્યામાં જન્મ થયો, ક્યાં સુધી ગયા? લંકા સુધી. ભગવાન રામ અયોધ્યાથી 14 વર્ષનો વનવાસ આપ્યો. એવું નહોતું કીધું કે તમારે છેક લંકા ટચ કરીને પછી પાછું આવવું. એ તો સરયુ નદીના સામે કિનારે જતા રહ્યા, 12 વર્ષ ત્યાં ઝૂંપડી બાંધીને રહ્યા, પછી પાછા આવતા રહ્યા. પણ એવું ન કર્યું. ચરવેતી આપણે હિન્દુ ધર્મમાં આવે, સતત ભ્રમણ કરવું. શંકરાચાર્ય 36 વર્ષની ઉંમર, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, કલાપી, દુનિયાના જે બેસ્ટ લેવલના તમે જેને યાદ કરો ને એ લોકો લાંબુ નથી જીવ્યા. એ બધાની આયુષ્ય મર્યાદા 50 ની અંદરની છે. છતાં આપણે શંકરાચાર્યને યાદ કરીએ. 4 મઠ સ્થાપ્યા. ભારત ઉપર આટલી બધી પ્રજાઓએ આક્રમણ કર્યું. આ બધું હોવા છતાં આપણે ટક્યા શેના લીધે? આપણે કહીએ છીએ ને સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ કહેવામાં આવે છે. સનાતન એટલે શાશ્વત અને કાયમી, જેનો નાશ નથી થતો, તે એટલે સનાતન. તો આપણે બધા ટકી શક્યાનું કારણ 4 મઠ, 4 ધામની જાત્રા જે કહીએ છીએ ને આપણા ઘરડા બુઢ્ઢાઓ કરે બધા, હવે તો નાની ઉંમરે જવા માંડ્યા, પણ એ યાત્રા પાછળનું બહુ મોટું મહત્વ છે. એના લીધે આપણે ટકી શક્યા. એટલે જીવનની અંદર પહેલી વાત આવે શિસ્તની. કૃષ્ણ ભગવાન એના જીવનની અંદર ડિસિપ્લિન, શિસ્તનો ગુણ કેળવેલો.
ગુરુજીએ કીધું કે તમારે દરરોજ લાકડા કાપવા જવાનું. તો લાકડા વીણવા જતા જંગલમાં, સુદામા સાથે જતા. સુદામા અને કૃષ્ણની મૈત્રી ઉત્તમમાં ઉત્તમ, આ દુનિયામાં ઉત્તમ મૈત્રીનું દ્રષ્ટાંત આપવું પડે તો એમાં કૃષ્ણ અને સુદામાનું અપાય. અત્યારે પણ એક પોરબંદરનો સાવ નિર્ધન બ્રાહ્મણ અને એક કરોડપતિ વ્યક્તિ કે જેના ત્યાં સેવંતક મણિ હતો. સેવંતક મણિ દરરોજ 20 કિલો સોનું પ્રોડક્ટ થતું. સૂર્યનું પહેલું કિરણ પડે એટલે એમાંથી 20 મણ સોનું આવે ડેઈલી, પર ડે. કોણે આપ્યો તો મણિ ખબર છે? આપણે બધા હમણાં અમારા વિદ્યાર્થીઓ રથયાત્રાની રજા માંગવા આવ્યા કે સાહેબ તમે બધી રજાઓ મુસ્લિમોની રાખો, નાની રાખો. તો રથયાત્રાની તો રજા હોવી જોઈએ, આપણે બધા હિન્દુ છીએ. એટલે મેં કીધું 5 પ્રશ્નના જવાબ આપ ને તો તને વધારાનું વેકેશન આપું. મેં એને 5 પ્રશ્ન પૂછ્યા કે રથયાત્રામાં તમે ભગવાનની જે કઈ મૂર્તિઓ જુઓ છો એના હાથ અને પગ નથી. જોઈ મૂર્તિ તમે? 3 હોય રથ. કોણ કોણ હોય એમાં? જગન્નાથ ભગવાન, પછી બલરામ એમના ભગવાન, એમના ભાઈ, મોટા ભાઈ બલરામજી, હળ લઈને એમનું હથિયાર હળ હતું. પછી એમના દીદી સુભદ્રાજી. આ 3 રથયાત્રામાં બિરાજમાન થાય. રથયાત્રા શા માટે કાઢવામાં આવે? બરોબર. બીજ એટલે શું? એ 4-5 પ્રશ્ન મેં એને પૂછ્યા. ગીતાના અધ્યાય કેટલા, એના શ્લોક કેટલા, આપણા પુરાણ, વેદ, ઉપનિષદની સંખ્યા, એ કઈ જવાબ ન આપી કહો. એટલે કહેવાનો અર્થ કે આપણે બધા એવું કહીએ છીએ હિન્દુ, પણ આપણે આપણા ધર્મનું પ્રોપર નોલેજ, જે જ્ઞાન હોવું જોઈએ ને, નથી આપણી પાસે. અને એટલા માટે આપણે અસ્મિતા વગરની પ્રજા થઈ ગઈ. ભારતના લોકો એટલા બધા આગળ હતા, દુનિયાના બીજા બધા દેશોને કઈ ખબર હતી, મધ્યયુગમાં જીવતા હતા. એમની પાસે કોઈ ટેકનોલોજી જ નથી ને એ સમયે ભારત પાસે બધી જ ટેકનોલોજી હતી. આપણી પાસે મંત્ર વિદ્યા હતી જબરજસ્ત. અંગ્રેજો જ્યારે ગયા ત્યારે એને આપણા પુસ્તકોનો નાશ કર્યો, સળગાવતા ગયા. તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ, જે આપણી બેસ્ટમાં બેસ્ટ યુનિવર્સિટી કહેવાય, કે જે એડમિશન લેવા માટે દુનિયાના બીજા દેશના વિદ્યાર્થીઓ આવતા. અને યુએન સંઘે એની ડાયરીમાં નોંધ કરી, ચીનનો મુસાફર ભારતમાં આવેલો. આ લેખિત વાત છે, કોઈ કાલ્પનિક નહીં. યુએન સંઘે પોતાની ડાયરીમાં નોંધ પાડી કે ભારતની અંદર તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ, જે 4, ચોથી આ 3 અત્યારે અહીંયા જ છે, તો એની અંદર દુનિયાના બીજા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે. એની એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી, પ્રવેશ પરીક્ષા. અને જે વિદ્યાર્થીને એડમિશન ન મળે એના દરવાજે રડતા, એમાંથી એક સરોવર ભરાતું આંસુનું. કેટલા વિદ્યાર્થીઓ આવતા પરીક્ષા દેવા? એક યુનિવર્સિટી આપણે અત્યારે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, આ બધી વિશ્વવિદ્યાલયોની અંદર 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. માથે મુંડનનું કારણ એ હતું કે 10,000 વિદ્યાર્થીઓને માથા ધોવે પાણી કેટલું બગાડ થાય. એટલે ફરજિયાત અભ્યાસકાળ ચાલે એ દરમિયાન બધા મુંડન રાખતા, ખાલી એન્ટીના જ હોય, બાકી કઈ નહીં. આપણને ફૂલ ફેસિલિટી મળે. આપણે ક્યાંય પાણી ઓછું વાપરવું તમને ક્યાંય સૂચના નહીં આપે. વોટર મેનેજમેન્ટની સિસ્ટમ એ વખતે શીખવાડવામાં આવતી વિદ્યાર્થીઓને. 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. એની સામે એટલા પ્રોફેસર હોય છે. પુસ્તકાલયોને સળગાવ્યા તો વર્ષો સુધી પુસ્તકાલયો સળગતા રહેલા, વર્ષો સુધી. એટલે આપણે, મારે તો તમને ઘણી બધી વાત કહી શકાય, પણ મારે તમને ટૂંકી વાત એટલી જ કહેવી છે કે તમારી આ ઉંમર એ પ્રકારની છે કે એમાં તમે તમારા જીવનને જે પ્રકારે ડેવલપ કરશો એવા પ્રકારની તમારી લાઈફ થશે. આમાંથી કોઈ ભણવામાં ધ્યાન નહીં આપે, કોઈ વ્યસનના રવાડે ચડી જશે, કોઈ વિડીયો ગેમના રવાડે ચડી જશે. મોબાઈલ તો તમને અહીંયા નથી વાપરવા આપતા, એ સારી વાત છે. નહીતર મોબાઈલની અંદર અત્યારે એટલી બધી તકલીફ છે કે વિદ્યાર્થી સાવ ગાંડા થઈ જાય, પાગલ થઈ જાય. દાખલા દર વર્ષે 1 થી 2 વિદ્યાર્થીઓ એવા હેન્ડલ કરું છું કે જેને માનસિક દવા અમદાવાદથી ચાલુ થઈ ગઈ હોય. પેરેન્ટ્સને કહીએ પણ માનતા નથી. એટલે તમારે એક થેન્ક યુ એ કહેવાનું સમાજ આખાને કે અમને મોબાઈલ નથી વાપરવા દેતા. મોબાઈલ વાપરવા આપો એવી રજૂઆત લઈને ન આવતા. મોબાઈલ જબરજસ્ત દૂષણ છે.
એટલે પહેલી શરત શિસ્ત માટેની કે તમે સમયસર વહેલા જે કઈ એના નિયમ નક્કી કર્યા હોય એ પ્રમાણે વહેલા જાગી જાઓ, તૈયાર થાઓ. દરરોજ હળવી કસરત કરવી જોઈએ. હું એટલા માટે કહું છું કે હું છેલ્લા 3 વર્ષથી કરું છું કસરત. દરરોજ તમારી ઉંમર જેટલી કેટલી મિનિટ વ્યાયામ કરવો જોઈએ? તમારી ઉંમર જેટલી. તમારી ઉંમર માનો કે 12 વર્ષ છે તો 12 મિનિટ, 15 વર્ષ છે તો 15 મિનિટ, એટલો વ્યાયામ કરવો પરસેવો વળજાય. એટલે પહેલી શરત વહેલા જાગો, તમારી ઉંમર જેટલી મિનિટ દરરોજ હળવી કસરત કરો તો બીમાર ન પડો. બીજું, ડિસિપ્લિનની અંદર જ આવતો મુદ્દો કે દરરોજ ફરજિયાત 5 મિનિટ માટે તમારા જે કંઈ ઈષ્ટદેવ હોય, તમે જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એનું નામ સ્મરણ કરો. એનાથી તમારી એકાગ્રતા જબરજસ્ત વધશે અને તો તમે શિક્ષણની અંદર આગળ વધશો. સ્વામી વિવેકાનંદ એકવાર વાંચે ને યાદ રહી જતું, આપણે બધા જાણીએ છીએ. સ્વામી વિવેકાનંદ એકવાર વાંચે આમ પુસ્તક, પછી તમે પુસ્તકમાં પાના નંબર બોલો એટલે આખી પુસ્તક લીટીએ લીટી બોલી જાય. આટલી એકાગ્રતા હતી એમનામાં. એટલા માટે કરી શકતા હતા કે એકાગ્રતા જબરજસ્ત હતી. સરદાર વલ્લભભાઈ જ્યારે લંડનની અંદર મિડલ ટેમ્પલ્ટન કોલેજની અંદર પોતે બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે ગયેલા, કેટલી કલાક વાંચતા? કોઈ કદાચ સરદારનું પુસ્તક મેં ગયા વર્ષે દરેક વિદ્યાર્થીને કે ગિફ્ટ કર્યું હતું, એમાં નોંધ છે. સરદાર વલ્લભભાઈ દરરોજ 14 કલાકથી વધારે સમય લાઇબ્રેરીમાં બેસીને વાંચતા. પુસ્તક લેવાના પૈસા નહોતા. લાઇબ્રેરીમાં સવારે પહોંચી જાય, આખો દિવસ વાંચવાનું. લાઇબ્રેરિયન જ્યારે એમ કે હવે તમે સર બહાર નીકળો, હવે અમારે બધું બંધ કરીને ઘરે જવું, ત્યાં સુધી વાંચતા. દરરોજનું 5 થી 7 માઇલ ચાલીને જતા, કારણ કે પુસ્તક ખરીદવાના તો પૈસા હતા જ નહીં, રહેવાના જ માંડ મેળ આવતો. અને દરરોજ એક જ આઈટમ જમતા, બ્રેડ અને દૂધ. સરદાર વલ્લભભાઈને આંતરડાની તકલીફ થઈ ગઈ, એનું પાછળનું મૂળ કારણ આ હતું કે પોતે જ્યારે લંડનની અંદર અભ્યાસ માટે ગયા ત્યારે એટલા બધા પૈસા પોતાની પાસે નહોતા. વલ્લભભાઈ તો સાવ સામાન્ય, ઝવેર બાપા એમના ફાધર સામાન્ય કુટુંબના, એમની પાસે કઈ 500, 2000, 5000 વીઘા જમીન નહોતી, નાના ખેડૂત હતા. પણ વલ્લભભાઈ નક્કી કરીને ગયા હતા કે મારે બેસ્ટમાં બેસ્ટ રીતે ભણવું. સરદાર વલ્લભભાઈ, ગાંધીજી, મોહમ્મદ અલી ઝીણા અને જવાહરલાલ નહેરુ આ ચારે એક જ કોલેજમાં ભણેલા અને ચારેયનો બેરિસ્ટરનો અભ્યાસ મિડલ ટેમ્પલ્ટન કોલેજમાં થયેલો. બધાનો સમય આગળ પાછળ હતો. આ ચારેયમાંથી માત્ર સરદાર વલ્લભભાઈ ફર્સ્ટ ક્લાસ પાસ છે, બાકી કઈ નહીં. ગાંધીજી ફર્સ્ટ ક્લાસ પાસ નથી, મોહમ્મદ અલી ઝીણા નહીં, જવાહરલાલ નહેરુ નહીં. સરદાર 2 વર્ષનો અભ્યાસ 1.5 વર્ષમાં પૂરો કરી શક્યા, કારણ કે નાના બાળકો હતા. એની પત્ની તો, વલ્લભભાઈના પત્ની તો મૃત્યુ પામેલા, નાના બાળકોને પોતાના ભાઈને ત્યાં મૂકીને ગયા હતા. એટલે ભણવામાં પણ એકાગ્રતા જોઈએ. જો એકાગ્રતા ન હોય તો શિક્ષણ ના આવે. શિક્ષણ પછી બીજો એનો ભાગ છે કેળવણી. નરસિંહ મહેતા એ શિક્ષણ નહોતું લીધું પણ કેળવાયેલા હતા, કેળવણી હતી. અને કેળવણી વિશે રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે માણસ જન્મે થી મૃત્યુ પામે ત્યાં સુધી એની કેળવણી સતત ચાલુ રહે. ભણવાનું બંધ થઈ જાય પણ કેળવણી ચાલુ રહે. નવું રોજ આપણે શીખીએ છીએ. એટલે કેળવાતા રહેવું, રોજ જાતને ડેવલપ કરવી પડે, એમને ન કઈ થાય. એટલે બીજું શિક્ષણ, અને ત્રીજી વાત છે સંસ્કાર. આપણે બધા પટેલ સમાજમાં આપણો જન્મ થયો ને એના માટે ભગવાનને થેન્ક્સ ગોડ કહેવું પડે, ભગવાનનો આભાર માનવો પડે. તમે સમાજના બધા જ લોકો પટેલ સમાજ સાથે ધંધામાં ભાગીદારી કરશે. પટેલ કોઈ પણ, તમે જ્યારે બિઝનેસ ફિલ્ડમાં જશો ત્યારે તમને એનો અનુભવ થશે. પટેલ સમાજ એટલે સૌથી ઝડપી પરિવર્તનમાં માનવા વાળો સમાજ આપણો. કોઈ પણ નવું પરિવર્તન આવ્યું તો પટેલ સમાજે તરત એક્સેપ્ટ કર્યું. દુનિયાના બીજા બધા દેશોમાં સૌથી વધુમાં વધુ વસવાટ કરતા લોકો હોય તો પટેલ છે. અમેરિકાએ પટેલનું સરનેમ ઉપર જ બેન કરી દીધું. અમેરિકા વિઝા જ નથી આપતો હવે, કારણ કે એમને વિચાર્યું કે આ પ્રજા મહેનતુ છે, પરિશ્રમ વાળી છે. જો આ પ્રજા જાજી અહીં આવી ગઈ તો અમને પાછા ગુલામ બનાવશે.
દુનિયાના સૌથી વધુમાં વધુ જેટલા ડોક્ટરો છે એમાં ભારતમાંથી જવાવાળા ડોક્ટરો જાજા છે, અને એમાંય સૌથી વધારે પટેલ છે. એટલે આપણા વડવાઓએ ખૂબ ખેતીનું કામ કર્યું, ખૂબ પરિશ્રમ કર્યો, અને એના લીધે આપણે બધા આ કક્ષા સુધી પહોંચી શક્યા. આવડું મોટું આપણે સંકુલ ઊભું કરી શક્યા. અમે 80 ફૂટ જૂની બોર્ડિંગમાં રહેતા, ટીચણ સમૂહ પાણી ભરાઈ જાય વરસાદ આવે એટલે, હોડી લઈને અંદર નીકળવું તો નીકળી શકે પરિસ્થિતિ. અને તમને તો જમવામાં પણ સારું, અવારનવાર હું આવતો રહેતો એટલે મને ખ્યાલ છે. બાકી અમે જે અમને તરત આમ ખ્યાલ આવી જાય કયું શાકભાજી સસ્તું થયું હોય છે, દરરોજ દૂધી જ આવે એટલે ખબર પડી જાય કે દૂધી સસ્તી થઈ. આવી પરિસ્થિતિ હતી. અમારે આંદોલન કરવું પડતું નાસ્તા માટે. અહીંયા તમને નાસ્તો પણ પેરેન્ટ્સ જે આપે એ નાસ્તો રાખવાની તમને છૂટછાટ છે. પ્રતિબંધો હતા, અને પ્રતિબંધ એટલા માટે હોય છે એ શિસ્ત સાથે જોડાયેલા છે. ભણીએ ત્યારે ન ગમે કે આ દરરોજ સવારે ઉઠી જવાનું, બધું આપણે બધું વાળવાનું, આ બધું કામ કરવાનું, પણ આ તમારી એક પ્રકારની કેળવણી છે. જે મહાપુરુષો થઈ ગયા એને પોતાનું ઘર છોડેલું છે. કૃષ્ણ ભગવાન ઘર છોડ્યું ત્યારે દ્વારકા જેવી સોનાની નગરી બનાવી શક્યા. મહેનત કરવી પડે પોતાના બળબુત્તા ઉપર, અને એના માટે કૃષ્ણ ભગવાનને પણ ભણવા માટે ગુરુકુલમાં જવું પડ્યું. 11 વર્ષ ને 52 દિવસની ઉંમરે કૃષ્ણ ભગવાન પોતે ઘર છોડી અને વિદ્યાભ્યાસ મેળવવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયેલા. એટલે તપ છે, આ તમારું તપની ઉંમર છે. તપ કરશો તો ચોક્કસ તમે સફળ થશો. ઘણી બધી વાત કરી શકાય એવી છે. છેલ્લો એક મારા પ્રસંગ કહી ને મારી વાતને હું વિરામ આપીશ. બીજાને ઉપયોગી થઈ તો કેટલો બધો લાભ થાય એની એક વાત કરવી છે. એક ખેડૂત ખેતી કરતો હતો, અને એને એક બાળકનો જોરથી બચાવો એવો અવાજ સાંભળ્યો. ખેડૂત પોતાના ખેતરમાં કામ પડતું મૂકી, અવાજ એટલો જોરથી થતો હતો એટલે એને થયું નક્કી આ કોઈ બાળક તકલીફમાં હશે. એના ખેતરની બાજુમાં રસ્તો પસાર થતો, ને એની બાજુમાં એક કીચડ વાળો ખાડો હશે. એમાં એક બાળક અંદર ખૂંચાઈ ગયેલું, અને ધીમે અંદર ખૂંચાતું જતું હતું. જો એને બચાવવામાં ન આવે તો 5-7 મિનિટમાં એ અંદર ગરકાવ થઈ જાય એવું હતું. એટલે ખેડૂતે મહેનત કરી અને એ નાના બાળકને બચાવી લીધું. અને એ બાળક બહુ કરોડપતિ બાપનો દીકરો હતો. ઘરેથી નીકળી ગયો છે ફરતા, બહુ નાની ઉંમરનો, અને એને બચાવી લીધો. બહુ મોટો પૈસાદાર વ્યક્તિ હતો. એને આ ખેડૂતને ખૂબ આગ્રહ કર્યો કે હું તમને કંઈક ગિફ્ટ આપું. તો ખેડૂતે કીધું કે મારે કંઈ લેવું નથી, હું આર્થિક રીતે મારે જરૂરિયાત છે પૈસાની, નથી એવું નથી, પણ મારે બચાવ્યું એના માટે પૈસા નથી લેવા. તો કે તારા દીકરા દીકરી કેટલાક? મારે એક દીકરો છે. ક્યાં ભણે છે? કે ગામમાં ભણે છે. તો કે ભણે ને ત્યાં સુધીનો ખર્ચો હું આપીશ, તું તારા દીકરાને ભણાવજે. ભણવા માટે ક્યાંય મૂંઝવણ ન અનુભવતો. બરાબર. અને આજે રમેશભાઈ, હું સંસ્થામાં આવ્યો છું, આમાંથી દીકરી માટે, હું દીકરાઓ તો બાપાના પૈસા રળીને આપવાના છે, આ દીકરીઓ કે બાપાને પૈસા રળીને નથી આપવાની. પણ એ પોતે પગભર થશે તો 2 કુટુંબ તારે દીકરી, એક પોતાના બાપનો, અને જે ઘરે જવાની છે ત્યાં દીકરી 2 કુળ તારે. આમાંથી કોઈ દીકરીને દત્તક લેવાની થશે તેનો તમામ ખર્ચ આ વર્ષનો જે છે હું આપીશ. મારી પાસેથી ચેક લઈ લેજો. પેલો જે કે તારા દીકરાને તું ભણાય, જે ખર્ચ થાય હું આપીશ. ખેડૂતે ઘણી આનાકાની કરી, પણ પછી એ વાંધો નહીં, તમારો આટલો આગ્રહ છે તો મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું કહીશ. આ ખેડૂતનો દીકરો ખૂબ ભણ્યો, ભણીને મોટો વૈજ્ઞાનિક થયો. અને આ બાજુ જે ઉદ્યોગપતિ હતો એનો દીકરો ખૂબ ભણ્યો અને ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બન્યો. અને એનું નામ વિન્સ્ટન ચર્ચિલ. આપણા દેશને જ્યારે આઝાદી આપી ને ત્યારે વિન્સ્ટન ચર્ચિલનો તમારે એનો અભ્યાસ, એનો આપણો ઇતિહાસ અત્યારે નથી કહેવો, કારણ કે ટાઈમ નથી મારી પાસે ને તમારા બધા પાસે. વિન્સ્ટન ચર્ચિલ એનું નામ. જે ઓલો ખાડામાં પડીને ડૂબી જતો તો દીકરાને જે ખેડૂતે બચાવી, દીકરો એટલે કરોડપતિ બાપનો દીકરો મોટો ઉદ્યોગપતિ બન્યો અને ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બન્યો. અને જેના પૈસાથી
આ ભણ્યો ખેડૂતનો દીકરો એ મોટો વૈજ્ઞાનિક બન્યો. હવે જો બીજી જે હવે વાતનો વળાંક અહીંયા ચાલુ થાય છે. પછી બન્યું એવું કે ચર્ચિલ ખૂબ બીમાર પડ્યો, કોઈ પણ જાતની દવા લાગુ જ ન પડે, ઘણી બધી દવાઓ કરી પણ એને કઈ અસર જ નથી થતી. અને એ સમયે એક રસીની શોધ કરી. રસીની શોધ કરેલી રસી આ વિલ્સન ચર્ચિલને આપવામાં આવી અને એમાંથી બચી ગયો. એ જેને રસીની શોધ કરી આ વિદ્યાર્થી પોતે, જેના બાપે પૈસા ખર્ચ્યા હતા અને એના પૈસાથી જે વૈજ્ઞાનિક બન્યો તો એ વૈજ્ઞાનિક આ રસીની શોધ કરી અને એ રસીથી વિલ્સન ચર્ચિલ બચી ગયા. અને એ રસીની શોધ કરનાર વ્યક્તિ એડવર્ડ જેનર. એટલે આપણા ગીતાની અંદર ભગવાને કર્મણે વાધિકારસ્તે માં ફલેસુ કદાચન, બરાબર, તારો કર્મ કરવાનો અધિકાર છે, ફળ ક્યારે આપવું કેવું આપવું ભગવાન એમ કે છે તારા હાથમાં નથી, એ ભગવાન કે મારા હાથમાં છે. એટલે જો ખેડૂતે પેલા દીકરાને ન બચાવ્યો હોત, ડૂબવા દીધો હોત કે મારે શું એમાં, તો એનો દીકરો વૈજ્ઞાનિક ન થયો હોત. અને દીકરાને જો વિલ્સન ચર્ચિલના પપ્પાએ ખર્ચ કરીને જો આને ભણાવ્યો ન હોત તો એ વૈજ્ઞાનિક ન થયો હોત. એ વૈજ્ઞાનિક ન થયો હોત તો રસીની શોધ ન કરે, અને રસીની શોધ ન થઈ હોત તો વિલ્સન ચર્ચિલ મૃત્યુ પામે. એ વખતે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન નહોતો બન્યો, એ ઉદ્યોગપતિ જ હતો. એટલે આપણે જે કંઈ કર્મ કરીએ એની નાની નાની નોંધ ભગવાન પોતાની ડાયરીમાં રાખે છે અને ભગવાન હંમેશા આપણને તથાસ્તુના આશીર્વાદ આપે છે. આપણે જેવું વિચારીએ એવા બનીએ. સારું વિચારો તો સારા બનીએ, નબળું વિચારો, નકારાત્મક કોઈના વિશે ખરાબ વિચારો તો આપણે ખરાબ બનીએ પહેલા. એટલે સારું વિચારો, સારું કામ કરો, ખૂબ વાંચો. પુસ્તકની ક્યાંય પણ જરૂર પડે લાઇબ્રેરી માટે, તમારે કોઈ પુસ્તકની એવી જરૂરિયાત હોય તો મારી પાસે ઢગલાબંધ પુસ્તકો છે, હું અહીંયા ડોનેટ કરીશ. મારું તો કામ છે જ્ઞાન વહેંચતા રહેવું. અને અમારું તો એક સ્લોગન છે દર્શન વિદ્યાલયનું, નોલેજ ઇઝ લાઈફ, જ્ઞાન એ જીવન, અંધકારી મૃત્યુ છે, તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યો માયેથી. આપણે કહે છે ને પ્રાર્થના, તમારે કદાચ ગવડાવતા છે 7 દિવસની પ્રાર્થનામાં એનું સ્થાન મૂકવા જેવું છે. અસત્યો માયેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આપણે બધાએ તેજ તરફ જવાનું છે, આપણે બધાએ જ્ઞાન તરફ જવાનું છે. આપણને પરમ જ્ઞાનની પ્રાપ્તિ તો બહુ મોટી વાત છે, પણ તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ ધોરણની અંદર એના પુસ્તકો, એને લગતું જે સંદર્ભ સાહિત્ય છે એ વાંચી શિક્ષિત બનો, દીક્ષિત બનો, જ્ઞાનવાન બનો અને ખૂબ કેળવણી પામો એવી આજના દિવસે માં ભગવતીના ચરણોમાં વંદન સાથે અસ્તુ. જય હિન્દ, જય સરદાર.